બેનો બેનો હાલરડા લાગે ને બાળકો હુઈ જાય હો બાપ. હા, પેલા તો આખું હાલરડું ગાતા, આમ તો ખોટું જ હતું હાવ. હલુ લુલુ હાલ્યો ને તારો બાપ તાલ્યો, અરે રેવા દે રેવા. હવે એમાં હાલરડું હાવ વયું ગયું. એમાં અત્યારે હાલરડું ગાતા હોય ને તો હા તો ઓલું અંદર મા પછી કે હા તો કે 5 મિનિટમાં છોકરો થાકી જાય. આ ખોટી હરીફાઈ કરવી એને કહેતા હુઈ જાવ સારું. તમે સાંભળજો, આ સંત શું કરે છે? અંદર પડેલો, દિલની અંદર પડેલો દીવડો જે બુઝાઈ ગયો છે એને પ્રગટ કરવાનું કાર્ય આ સંતો કરે છે. અને દિલના દીવડા પ્રગટી જાય છે ત્યારે માણસ છે સંપત્તિ હામુય નથી જોતો ને સમય હામુય નથી જોતો, એ આહોમ કરીને આવા કાર્યમાં કૂદી પડે છે. નહીતર તો આ દિવાળીના વેકેશનમાં નો જાય હિલ સ્ટેશન ઉપર છોકરા વાયરે જાય ફરવા, હેલો હા વાર્યું કરી નવી આવે. પણ આ તો એ પૂર્વ જન્મના કાંઈક પુણ્ય હોય અને વડીલોની વેદના ઠલવાણેલી પડી હોય, આ બધી કૃપા ભેગી થાય ને હિમાલય કરતા જેના પુણ્યનો ઢગલો મોટો થાય ને, મારા બાપ ઈ આવી લહેર કરી કે નાના હુના ન કરી શકે એ વાત થાય ને. મગર બુદ્ધિ, આ બુદ્ધિ તો તમે રાજકોટ જાઓ ને, રાજકોટ તો 180 ફૂટ રિંગ રોડ છે. હમણાં સાયરામભાઈનો કાર્યક્રમ હતો ને એમાં મનીષભાઈ કે એમ કોઈ સંચાલન કરતા એને વાત કરી. 180 ફૂટ રિંગ રોડ છે, ત્યાં બાપુ મોલ બહુ બન્યા. મોલ ઘડીક ભલે પીડ્યો, ભર્યું ભર્યું સારું લાગે એમને. મતલબ કે મારે થોડુંક ઓલું થાય એટલે ગાતો હોઉં ને ત્યાં ગાવાનું શરૂ કરું ને ત્યારે ફટાફટ આવીને લઈ જાય મારો બાપ. હા, કારણ કે હરણાઈ વગાડતા ને લીંબુ ન દેખાડાય. ખરેખર આમાં એ તો કે બાકી આમાં કરંટ તો છે જ. ગાતા હોય ને ત્યાં માથા મળે ને તેમ થાય ભલે ફેફસા ફાટી જાય, મૂકવું નથી. મહેનત કરવા વાળા માણસ સવાર સુધી મંજીરો આ વગાડશે, બળ આ કરશે, પાછા પ્રોગ્રામ પૂરો થયો ત્યારે ઓછામાં ઓછા રૂપિયા હાલે. આ વળ ખાય વાંદરો, માલ ખાય મદારી. પણ જુદી વસ્તુ છે બધી. એટલે વાત એ કહેતો રિંગ રોડ ઉપર એક મોલ બન્યા છે નવા. પેલા આપણા ખેતરમાં મોલ થતા, હવે શહેરમાં મીડ્યા થવા. નહીતર બાજરો ને એ મોલ ઉભો હોય. એ મોલની વચ્ચે એક નાની દુકાન છે દરજીની, અને જોવામાં એવું લાગે કે આ ગરીબ દરજી હશે, એમ જોવામાં એવું લાગે. દુકાન વેચતો નથી, બે બાજુ મોલ છે, વચ્ચે એ દુકાન છે. એટલે વેચતો હું કામ નહીં હોય તો એ રાજકોટના માણસો એવી વાતો કરે કે બે બાજુ મોલ બની ગયા છે. એટલે વેચતો એ માટે નથી કે કોઈક ગરજના 3-4 ગણા ભાવ દઈ દે ને કે એટલી દુકાન લઈ લો ને, ખોટી વચ્ચે ખરાબ લાગે છે એટલે વેચતો નહીં હોય. આવી તારણા આખું રાજકોટ કરે. પછી દુકાનને કાચ છે, આર પાર દેખી શકાય. એ પાછો અંદર શીવતોય નથી, એકલો બેઠો હોય ખુરશી નાખી. હવે સાંભળજો, પાછો હાવ એમણામ નો બેઠો હોય, એક બિલાડી રાખે એને, એની પાસે એ કટોરો છે એક મોટો, એ કટોરામાં એ બિલાડીને દૂધ પાય. પણ કટોરો છે એ બહુ પુરાતનનો છે, બહુ જાજા વર્ષો જૂનો છે, કોકરનો છે અને જર્મની ડિઝાઇન છે. હવે ઈ જર્મની ડિઝાઇનના કટોરામાં બિલાડીને દૂધ પાય અને એમાં ન્યાલી ફોરેનર નીકળ્યો. ઈ જોઈ ગયો કટોરો, વાવ વેરી ગુડ, કેટલો સરસ કટોરો છે, આને બુદ્ધિ નથી, આમાં બિલાડીને દૂધ પાય છે. આને જો હું લંડન લઈ જાઉં, ત્યાંના મ્યુઝિયમમાં મૂકો તો કરોડો રૂપિયાની કિંમત આવે એવો કટોરો છે. ઈ માળો પારખી ગયો. ગમે એમ કરીને આને ચેતરીને આ કટોરો લઈ લેવો છે, આની 2-3 કરોડ રૂપિયા કિંમત સહજ આવે. જર્મને ફાઇનલ કરી નાખ્યો, જર્મનના માણસ.
ગયો અંદર. હેલો, હાવ આર યુ? ઓલો દરજી કે હું ધાર્યું કરશો. કાતર છે કાતર, ધાર્યું બાર્યું અહીં કઈ છે નહીં ભાઈ. કેમ છો તમે? ઓલો કે મજામાં. પછી એને નક્કી કર્યું કે ડાયરેક્ટ કટોરો માગીશ ને તો કિંમત વધારે કરશે, તો કટોરો લેવા માટે કરવું શું? મારો દીકરો બિલાડીને મીડ્યો રમાડવા. ઓલો ફોરેનર. વેરી નાઇસ કેટ, ગુડ કેટ, લવલી કેટ. મારો દીકરો રમાડવા પડ્યો. બે ત્રણ તો બોકા ફરી ગયો મીંદડી. પછી ઓલા ભાઈ ને પૂછ્યું, તમારા બિલાડી વેચવી છે? ઓલો ગાલે રાખે, અમે મીંદડા નો વેચી. તમને વાંધો શું છે? હું કિંમત આપવાની મારી તૈયારી છે. બોલો 10,000 આપો. હવે મીંદડાના 10,000 કે એટલે તો ક્યાં વાત ગઈ. ઓલો ભાઈ કે નથી વેચવાય ભાઈ. ના પાડીને તને એક તો હા વાળીઓ કરીને અંદર વહી આવ્યો પૂછ્યા વગરનો. 20,000 આપું. નથી વેચવું એલા 50,000. ઓલે કે દીધું હાલે. 50,000 મીંદડું વેચી દીધું. 50,000 લઈ લીધા, મીંદડું દઈ દીધું. અને ઓલો વળી મળ્યો બિલાડું રમાડવા. રમાડતો પાછો આવ્યો. સોરી, મને માફ કરજો, બિલાડી તો મેં લઈ લીધી છે, તો પણ આને દૂધ હું શેમાં પાય? કે તારા ખોબામાં પાજે. નીકળે. એમ નથી કહેતો, તમારો કટોરો મને આપો તો એમાં હું દૂધ પાઈ શકું ને. કદાચ બીજા વાસણમાં પીવે ન પીવે, આ કટોરામાં પીવાને એને ટેવ પડી ગયો તો આના હું તમને એક્સ્ટ્રા રૂપિયા આપું. આના હું તમને 10,000 કટોરાના આપું. ઓલો કે કરોડ દેતો એનો મળે. લે, મીંદડું વેચ્યું મેં, કટોરો નથી વેચ્યો. નીકળે આમ. અરે તમારે કટોરો વેચવામાં શું વાંધો છે? ઓલો કે તું અમને બુદ્ધિ વગી ના સમજ કે કેમ? તું સૌરાષ્ટ્રમાં આવી તને ખબર છે ને, અમારે એક ગાંધીએ તમને રોડે ચડાવી દીધા. એટલે તમે અમને બુદ્ધિ વગી ના સમજો. પણ તમને કટોરો વેચવામાં શું વાંધો છે? તારો બાપ આ એક કટોરામાં આ 1.5 મીંદડું વેચું. અને આ ફરતા મોલ છે ને તારા બાપ મારા છે. તું હું મને રાખો સમજો. હું આ મીંદડા માલી તો મોલ થયા ડોહા. એટલે બુદ્ધિ તત્વ જે છે એ બુદ્ધિથી તમે બીજાને છેતરી શકો, જીતી ન શકો. જીતવા માટે પ્રેમ જોવે સાહેબ. આજ હું તમે જે ભેગા થયા છીએ ને, આ સ્વામીનો પ્રેમ, એના પ્રેમ ભર્યા વચનો અને સાહેબ આયોજકોનો પ્રેમ, આ પ્રેમનો મેળો છે. અને એમાંય ગંગાનો પ્રવાહ પણ એ પ્રેમનો પ્રવાહ છે. ભાગીરથી ગંગા છે. હટરો કટરો હાડરો જોત ગંગા જાય તો એનાય કુળમાં કોઈ દી ભૂત ન હરજે ભાગીરથી. અને ભાગ વગર પામી ન શકાય. ભાગ હોય ને તો જ થાય, નહીતર થાય જ નહીં આ બધું. અને જેના ભાગમાં હોય ને એ જ અહીંયા પોગી એકે, બાકી ઘણાની ફ્લાઇટો રદ થાય. મને મનસુખભાઈની 1-2 ફરમાઈશ છે, બધી લઈ લે, કારણ કે ગરધણી છે. પણ અમુક ફરમાઈશ તો અમારી હોય ને. ભાગની વાત આવે એટલે બહુ સારો પ્રસંગ યાદ આવે એટલે કહું, આ ભાગ વગર કાંઈ થઈ ન શકે. આ મગનભાઈ, હા માફ કરજો, હા મગનભાઈની 2-3 ફરમાઈશ છે, હું લઈ લે 100%. મગન કાકા આમ હામ આવી આવો, આમ તમે પાછળ છો, એવું લાગે ત્યાં નજીક. હા આપણે ધોહરા ઘડી કાઢી નાખો, બરાબર છે, છોકરા ભલે આગળ છે. એ તમે ધોહરીનું કીધું ને કે ક્યાર ના કે બસ હવે ધોહરું કાઢી જ નાખ્યું છે. આપણે હાચા કરીને મૂંઝડા થવું એ કે પણ પાછા વાસડા હારા છે. નહીતર ભાઈ ઘણા ખોટી દાનચાળા બહુ હોય. એક બળજો બરોબર વાવણી થઈ ને, વરસાદ અનરાધાર શરૂ થયો એટલે બળદે નક્કી કરી લીધું કે હવે આ વાવણી ભેરો તો મેં થઈ ગયો છે. અને કાલ જેવી કોરાડ થઈ એટલે કાંધે ધોહરું આવવાનું છે, વાયુ આવીને ટળી જવાનું છે, ગારામાં ખૂદતા ખૂદતા હાલવાનું. એટલે એ કે આપણે 3 દી ખોટી દાનત કરી જાય તો 3 દીમાં ઘણું ખરો ભાર ઓછો થઈ જાય. તો એક બળદ ખોટી દાનત કરી ગયો, હાવ ખોટી પૂછલી ગયું, પૂછલવાનો ઢોંગ કર્યો. હવે વાવણી અટકે તો નહીં, વાવણી ને ઘી તાવણી. એટલે ઓલો સગા સંબંધીઓનો એક બળદ લઈ આવ્યો, વાવણી ચાલુ રાખી. હાજ પડે એટલે સંબંધીનો બળદ છે એ બીજે બાંધવા જાય, ઓલો જે આની જોડ હતી આની પાસે બાંધે. હાજે ઓલા નિરણ ખાતા ખાતા
ઓલો ઘીરે બેઠેલો બળદ એમ ઓલાને કહે કે કાં ખેડૂ કાંઈ કહેતા હતા કે ચિંતા કરતા હતા તારી કે બરોબર વાવણીમાં પૂછ લો તને કેમ છે? ઓલો કે મને શું હોય, આપણે તો ભલામણા ડોટું દઈ લેર કરીને વહી આવીએ. આપણે 8 મહિના માણસો હાચવે છે, આપણને 2-3 મહિના 4 મહિના કામ હોય, એમાં ખોટી દાને શું કામ કરવી જોઈએ? ઓલો કે તું સતવાદીનો દીકરો થામાં ટળી જાય. એ થોડોક વઢિયારો હતો, દેશી નહોતો. બીજો દી થયો, પાછો ઓલો આવ્યો, પાછો બળદ હાંજે ફરીવાર ઓલે કીધું કાં તને થાક તો નથી લાગ્યો ને? કે થાક છે ના લાગે, કામ ધેનુના ધાવણ ધાવીને મોટા થયા. ધાવણ ધાવ્યા અમે કામ ધેનુના, એનો સોરું ન થાય સંડાળો. માતા અમારી જગત જનની, રાહ અમારો નિરાળો. બળધિયા બુદ્ધિ વગેરેના તમે એક જ નાખો ઉલાળો. થાક છે ન લાગે? પાછું કીધું મારું કઈક આજ ખેડૂ કહેતા હતા તક આજે તારી ચિંતા કરતા હતા કે જટ હારું થઈ જાય તો હારું. ત્રીજો દિવસ થયો, ત્રીજે દિવસે ઓલા નહીં, કારણ કે બીજાની ધીરે હાલવાનું ને, ધરનો તો ખોટવાણો હતો, બીજાની ધરનો લાવેલા એટલે થોડું ઘણું આને ખેંચવું પડતું હતું વધારે ઘરના બળદિયાને. એટલે સ્વામીજી થોડોક થાકે લાગેલો, ત્રીજો દી થઈ ગયેલો. પાછો હાંજે આવ્યો ને કીધું કે કાં કેવું છે? તક આજ હું થોડોક થાક્યો છું. કાંઈ ખેડૂ મારું કહેતા હતા? તાકે હા આજે કહેતા હતા. શું? તાકી એમ કહેતા હતા કે હવે ખાડકીને દઈ દેવો. ઓલો જૂતી જાય બીજું કઈ કરે. એ કતલખાને જાવું એની કરતા હારા કામમાં જૂતી જાવની મારો બાપ. હે